રીતે નાની બુક આપવામાં આવી છે, સાથે પેન છે અને જમણીનો લીધી હોય લઈ લઈશું. પ્રોગ્રામની અંદર અહીંથી તમારે બુકની અંદર પહેલા પાને તમારું નામ, આખું નામ, ગામનું નામ, સભ્ય નંબર, યાદ સભ્ય નંબર અને મોબાઈલ કે ફોન નંબર લખવાનો છે. દરેકે પહેલા પેજ પર લખવાનું છે. અહીંથી પ્રશ્નો પૂછવામાં આવે એના જવાબ એની અંદર લખવાના. આની અંદર અહીંથી પ્રશ્ન પૂછવામાં આવે એના જવાબો તમારે એની અંદર લખવાના છે. સવાલ લક્ષ્યનો જવાબ, સવાલ જવાબ અહીંથી કહેવામાં આવશે. સ્ક્રીન પર પ્રશ્નો બતાવવામાં પણ આવશે. દરેકે પ્રશ્ન જોવાનો છે, બુકમાં લખવાનો છે અને એનો જવાબ લખવાનો છે. ત્યાર પછી છેલ્લે અહીંથી જ્યારે તમે નીકળો ત્યારે આ બુક જમા કરાવવાની. એ પ્રશ્નોને તપાસવામાં આવશે. એમાં આપણે બહેનોને ઇનામ આપવાના છે. જેમને ઇનામ મળતું છે એમને વિવિધ તાલુકા પડતર પ્રતિમંડળ અહીં ઓફિસથી ફોન કરવામાં આવશે અને એમણે ઓફિસેથી પોતાનું ઇનામ લેવાનું રહેશે. અહીંયા પહેલા આખો કાર્યક્રમ ચાલશે. છેલ્લે સવાલ જવાબ માટે સવાલો છે એટલે છેલ્લે પ્રશ્નને જવાબ તમારે લખવાના છે. દરેકે અહીંયા આ જમા કરવાનું ફરજિયાત છે અને એમાંથી જેમના પ્રશ્નોના જવાબો સાચા હશે એ બધા બહેનોને તાલુકા તરફથી ઇનામ આપવાનું છે. દરેક અહીંયા પોતાના બુક જમા કરીને નીકળે. હવે આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરીએ છીએ. આભાર, નમસ્કાર, જય સમાજ. તો આપણે બધા જાગવા માટે અહીંયા આયા છીએ અને ખરેખર જાગવા માટે આયા છીએ કારણ કે આજે જો આપણે જાગીશું તો એની અસર આપણને 20 વર્ષ પછી આપણને, આપણા સમાજને, આ દેશને અને આ સંસ્કૃતિને મળશે. પણ શરૂઆત આપણે એક નાની સરખી એક્સરસાઇઝથી કરીએ કારણ કે મેં તમને જેમ કહ્યું કે જમીન આવ્યા હોય, ફૂલ પેટ જમ્યા હોય, પંખા ચાલુ હોય, એસી હોલ હોય તો સ્વાભાવિક છે કે થોડી ઊંઘ આવવાના ચાન્સીસ છે. હું પ્રયત્ન કરીશ કે બને ત્યાં સુધી ઊંઘ નહીં આવવાનું તમને અને તમે થોડો પ્રયત્ન કરજો કે બને ત્યાં સુધી ઊંઘો નહીં. ઓકે, તો એક સિમ્પલ એક્સરસાઇઝ આપણે કરીશું. બહુ સરળ છે. જે હું બોલું એ જો તમે હો તો તમારે હાથ ઊંચો કરવાનો છે પણ સ્ટ્રેટ. તમે ના હો તો શું કરવાનું? ઊંચો કરવાનો નહીં. અને તમને ડાઉટ હોય કે આનું નક્કી નહીં, છીએ કે નહીં ખબર નથી, ડાઉટ હોય તો અડધો હાથ કરવાનો. સમજાઈ ગયું? બહુ સિમ્પલ છે. તમે હો તો સ્ટ્રેટ હાથ ઊંચો, ના હો તો નીચે રાખવાનો એટલે ખબર પડી જાય. અને જો ડાઉટ હોય કે આનું નક્કી નથી, કદાચ હોઈએ કારણ ના હોય તો અડધો હાથ. સમજાઈ ગયું બધાને? ભાઈઓ બહેનો બધાને સમજાઈ ગયું છે? ક્લિયર? રેડી બધા? તમારા તરફથી થોડો રિસ્પોન્સ જોશે. રેડી બધા? હા, વેરી ગુડ. તમે જેટલો રિસ્પોન્સ આપશો એટલી વધારે આની અંદર મજા આવશે. આપણે પ્રશ્નોત્તરી સેશન પણ આની અંદર રાખ્યું છે જે તમને અહીંયા વાત કરી કે જેના જવાબ તમારે આપવાના છે. એ સિવાયનું એક પ્રશ્નોત્તરી સેશન છે જેમાં તમે પ્રશ્ન પૂછો, હું જવાબ આપીશ. બરાબર છે? એટલે તમારા મનની અંદર કોઈ પ્રશ્ન હોય કે અમારે આ પૂછવું છે અથવા આવું હોય તો શું થાય, અમે આવું માનીએ છીએ, અમારી આવી માન્યતાઓ છે, એ માન્યતાઓને બધું મોટે ભાગે તો આપણે પડી જ લઈશું અંદર, પણ છતાં કંઈક તમારા મનની અંદર રહી જતું હોય, તમે ડાયરી આપેલી છે એમાં તમે પાછળના પેજ ઉપર લખી અને પાડીને કાગળ આગળ મોકલાઈ શકો છો, એવું પણ કરી શકો. તમને લાગે કે મારે બધા જ વચ્ચે ઉભા થઈને પૂછવું જ છે તો પણ તમે પૂછી શકો છો. કોઈને પ્રશ્ન નથી. ઓકે, તો આપણે એક્ટિવિટી માટે રેડી બધા? ફરી એકવાર યસ યસ. ઓકે, તો ભાઈઓ ધીરે ધીરે અહેસાસ થાય છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આવું થાય. અમુક લોકો બાજુવાળાને જોતા હતા કે આ હાથ ઊંચો કરે તો મારે હાથ ઊંચો કરવાનો. મોટે ભાગે આપણા સમાજની અંદર આવી જ પ્રથા હોય. આ કરે મારે કરવાનું. હા, કઈ વાંધો નહીં. જો બહેનો કેટલા જાગૃત છે. બહેનો બીજો વારો આવ્યો મૂકી કેમ દીધું? ઓકે, સરસ, ગુડ. પરિવાર હવે થોડું સ્પીડમાં, પણ હવે ભાઈઓ બહેનો નહીં આવે, બીજું ઘણું બધું આવશે. ચાલો, કાકા જે કાકા હોય, કોઈના કાકા થતા હોય તો જ હાથ ઊંચો કરવાનો, એમને નહીં. ઓકે, વેરી ગુડ. કાકા, કાકી, અરે વાહ, આટલા બધા કાકી એમ. મામા, આખા ગામના મામા હોય. મામી, ભાઈ,
થઈ ગયા, પણ આપણે પુત્ર અને પુત્રી તો હજુ છીએ. ચલો, માતા, વેરી ગુડ, અને પિતા, વેરી નાઇસ, ગુડ. હવે એક પ્રશ્ન પૂછી લઉં, કેટલા યુગલ અહીંયા એવા બેઠા છે કે જે લગ્ન થઈ ચૂક્યા છે અને સંતાન નથી હજુ, સંતાન નથી એટલે પ્લાનિંગમાં છે, એવા છે હોય પ્લાનિંગ વાળા? વેરી ગુડ. ઓકે, અમુક પ્લાનિંગ થઈ ગયું છે પણ પ્રોસેસમાં છે, એવા સમજાય છે? ઓકે, ગુડ. તો એ પણ જરૂરી છે. એક સુંદર મજાની એક્ટિવિટી બીજી આપણે કરી લઈએ. બહેનો તરફથી સપોર્ટ જોશે, કારણ કે શાક સમાવવાનું કામ બહેનો કરતા હોય છે. એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું, આ શું છે? મોટેલી, એપલ, સફરજન, જે પણ, હા એપલ. ઓકે, કઈ બીજું દેખાયું? શું લાગે? ટામેટું લાગ્યું. જનરલી અમારે અમદાવાદમાં આને સફરજન કહેવાય છે, સુરતમાં શું કહેવાય છે મને બહુ આઈડિયા. સાઈઝ નાની છે. ઓકે, કઈ વાંધો નહીં. તો એપલ છે. એક સિમ્પલ પ્રશ્ન બધાને પૂછું છું, તમારે જવાબ આપવાનો છે. આ એપલમાં અથવા તો આ સફરજનમાં કેટલા બી છે? આ સફરજનમાં કેટલા બી છે? આને હું ચિત્ર પૂછીશ. યસ સર, 4. ચાલો, એક જવાબ છે 4. યસ, 4. હા, પાછળ 4. 8. વેરી ગુડ. ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. વેરી ગુડ. 8 આયા. ચાલો, પછી બીજું કઈ વચ્ચે ખાલી જગ્યા પૂરેલું. આ સફરજનમાં કેટલા બી છે? આપણો પ્રશ્ન બહુ સિમ્પલ છે. ચાલો, કોઈ બીજું? હા, યસ, ઘણા શબ્દ બહુ સારા છે. ઘણા બી છે, તમે જે કહો. પણ આપણે અત્યારે ફિગર પૂછીએ છીએ, આંકડા પૂછીએ છીએ. યસ, પણ એક વેરી ગુડ. કાપ્ય પછી ખબર પડે, મને નથી ખબર. સાચી વાત છે, પણ આપણે એક તો પ્રશ્ન પૂછીએ કે આમાં કેટલા છે. કાપ્ય પછી તો બધાને ખબર પડી જશે, પણ અત્યારે તમારે અંદાજ લગાવવાનો છે કેટલા બી છે. ચલો, બીજું કોઈ? 4, 8 બે જવાબ છે હજુ આપણી પાસે આંકડામાં. બીજા કઈ? કોઈ અંદાજો કોઈનો? શેર બજાર વાળા હોય? અનંત બીજ છે. ઓકે, અનંત બીજ છે એવો પણ જવાબ છે. હા, બોલો. 4, 5 વાળા ભાઈ નીકળ્યા. વેરી ગુડ. 5 બીજ છે. 6. વેરી ગુડ. જો હવે ધીરે ધીરે માતાજીની આરતીમાં રૂપિયાનો વધારો થતો હોય એનો આપણે વધારો કરીએ છીએ. 6 છે. 5, 6, 4, 8. પેલું પાવાગઢ વખતે નહીં માતાજીની આરતીમાં હવે 51 રૂપિયાનો ચડાવો, 52નો ચડાવો બધો જાય, એમ હવે વધારો થાય છે. વાંધો નહીં. 4, 5, 6 અને 8 આટલા જવાબ છે આપણી પાસે. બીજું કોઈ નથી? ઓકે, હવે કોને સરસ સમાનતા આવડે છે? બહેનો માટે એપલ સમાનતા આવડતું એવા એક બહેનની જરૂર છે અહીંયા આગળ. સિમ્પલ પ્રશ્ન છે, આમાં કઈ અઘરું નથી. હા, કોઈ પણ આવી શકો છો. આપણે અહીંયા જ આવવાનું છે, વધારે નહીં. અગર ત્યાં સવાલ હોય વાંધો નહીં, હું ચપ્પુ આપી દઉં. આપણે કઈ બહુ અઘરું નથી, હું તમને ચપ્પુ આપી દઉં. કોણ સમાશે? લો, સવારી અને તમારે કહેવાનું છે કેટલા બી નીકળે છે. આપણે ગણીશું બધાની વચ્ચે, એટલે કોઈને અન્યાય ના થાય. હા, લાવો, જે બી નીકળે બરાબર હાથમાં. બી કાઢીને જાઓ, બી કાઢી નાખવા. ચલો, એક ચપ્પામાં છે, કાઢી નાખો. વેરી ગુડ. 2, 3, હજુ 3 છે. ઓહો, 3 ને 3, 6. હજુ બીજું બાકી છે. 7. 7 બી થઈ ચૂક્યા છે. 7, 8 બી આવી ગયા છે. નથી ક્લિયર? 8 બી ક્લિયર. ચલો, 8 કોણ બોલ્યું? કોઈ બોલ્યું? વાહ, તમને ગિફ્ટ સફરજનની લઈ જાઓ અહીંયા જલ્દી. 8 બી. હા, ગુડ ગેસ. 4 માં અમુક લોકો અટકાઈ ગયા હતા, પણ હવે એમ કહે છે કે અમે તો અડધા સફરજનની જ વાત કરતા હતા. લો, એપલ ઇન અ ડે. વેરી ગુડ. હવે મારી પાસે એ 8 બી માંથી
છે. હવે બીજો પ્રશ્ન, અત્યંત સરળ પ્રશ્ન. આ બીમાં કેટલા સફરજન છે? ચાલો, આ બીમાં કેટલા સફરજન છે? ક્વેશ્ચન ચેન્જ. યસ, અસંખ્ય. એક જવાબ અસંખ્ય, પછી પાછળ અસંખ્ય. અસંખ્ય બીજો જવાબ. ચલો પછી બીજું કોઈ. આ બીમાં કેટલા સફરજન છે? અસંખ્ય. વેરી ગુડ. પછી હજારો. પછી અનંત. પછી એક. આ બીમાં એક સફરજન છે. ચલો પછી બીજું કોઈ. 8 એક સફરજન 8 એક બીમાં સફરજન. વેરી ગુડ. મેથમેટિકલ કેલ્ક્યુલેશન લાગે ને એક બીમાર સફરજન 8 સફરજનમાં એક બીમાર. ગુડ. પણ આ એક બીમાં હું એવું કહું છું કે એક સફરજન નથી. કારણ કે જ્યારે આપણે એવું કહીએ છીએ કે એક બીની અંદર હજારો સફરજન છે, ત્યારે આપણે એ કલ્પના કરીએ છીએ કે આ બી ક્યાંક સારી જગ્યાએ વાવવામાં આવ્યું, એને સરખું પાણી, ખાતર, સૂર્યપ્રકાશ મળ્યો, એની માવજત થઈ અને જે ઝાડ બન્યું એટલે એની અંદર હજારો છે. પણ આ જ બી આમ ફેંકી દો તો છે આમાં હજારો સફરજન છે, અનંત સફરજન? એમાં કશું જ છે નહીં. તો આપણે જે જ્ઞાન અહીંયા લેવા માટે ભેગા થયા છે પણ આવું છે. આમ જોવા જઈએ તો દુનિયાના તમામ પ્રશ્નો, દુનિયાના તમામ મુશ્કેલીઓ, દુનિયાની અંદર આવતા તમામ પ્રકારના કોયડાઓ જે જીવનની અંદર તમને ફેસ કરવા પડે છે, બધાનું સમાધાન આજે જે આપણે શીખવાના છીએ એમાં છે. પણ ઘણી વખત આપણે જે મોરારી બાપુની કથામાં જઈએ અને કથામાં જઈને પછી ઊભા થઈને શું કરીએ? પહેલા આમાં ખંખેર છે બધા. એટલે શું? બાપુ તમારું તમારી જોડે, અમારે કાંઈ લઈ જવાનું નથી. એમ જો ઊભા થઈ જઈશું તો આનો કોઈ જ મોલ નથી. 3 વર્ષ પહેલા અમેરિકાની અંદર વિશ્વના મહાન એવા સાયન્ટિસ્ટો, સમાજ સુધારકો, સોશિયલિસ્ટો, આ બધાની એક મીટિંગ થઈ. અને મીટિંગનું કારણ એક જ હતું. કારણ એ હતું કે વિશ્વના આજના પ્રશ્નો, અત્યારે વિશ્વમાં કયા પ્રશ્નો છે જે વૈશ્વિક સ્તર ઉપર છે, તો દરેક